હલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અમે જઈએ છીએ હવે બરોડા. ભદ્રને એની બાની એટલે મારી મમ્મીની બહુ યાદ આવતી હતી એટલે જઈએ છીએ બરોડા. હાય બોલો બેટા. હાય. અને આ પાછળ બેઠી છે દિશા. હાય. વડોદરા જઈએ છીએ. આજે સેટરડે છે, કાલે સન્ડે છે એટલે મમ્મી જોડે 2 દિવસ રહીને ટાઈમ સ્પેન્ડ કરવા જઈએ છીએ. પણ હવે અમે જઈશું તો પપ્પા બહુ યાદ આવશે. ઓકે. ભદ્ર કેમ બેટા દાદાની યાદ આવશે તને? હા. બહુ યાદ આવશે. તો હેલો ગાઈઝ, અમે આવી ગયા છે મારી ફોઈની ઘરે. એટલે કે મારી બેનના ત્યાં એમને લેવા. હા. તું એક્સાઇટેડ છે ને? યસ. બીજું કોણ કોણ આવશે? હી દીદી, ભવ્યા દીદી. યસ. આવે એટલે કહું છું કે ભદ્ર બહુ યાદ કરે છે. બરાબર? હાર કેજો. પણ એવું સાચું નહીં માનવાનું, એવું બી કહીશ. હેલો ગાઈસ, દીદી તો હેલો. અમે બધા જો બેનને લઈ લીધી છે. અમારી સિસ્ટર છે હી દીદી, અને ભવ્યા દીદી. બેમાંથી તને કોણ ગમે છે? હીર દીદી. કેમ ભવ્યા દીદી નહીં ગમતી? એ મોબાઈલ લઈ લે ચાર હાય ગાઈસ, જો અમે વડોદરાથી સંખેડા પાછા આવી ગયા છે અને આ ભદ્ર જો અને આવતામાં જ અમે હું ચાલુ કર્યું છે. જો અમે જે લાયા છે કપડાં સુકવાનું સ્ટેન્ડ બતાવું તમને, અને જોયું એનું ફિટિંગ કરે છે જો. અને ભદ્રને તો એવું જ લાગે છે કે આ ફાઇટિંગ કરવાનો સામાન છે, તો ભદ્ર તો છે ને એનાથી કાનનો ફાઇટિંગ જ કરતો હતો. હવે બીજું લીધું છે કશું ફાઇટિંગ કરવા માટે. અને વડોદરાનો બ્લોગ અમારાથી નહીં બનાવી શકાયો. તો વડોદરા જઈને અમે શું કર્યું, અમે વડોદરા જઈને કશું જ નહીં કર્યું, ઘરે જ રહ્યા છે એટલે બ્લોગ નહીં બનાવ્યો. સો સોરી. અને ડીમાર્ટમાં ગયા હતા આ બધું ખાલી સામાન લેવા માટે, એટલે અમે લોકો વડોદરા તો કંઈ જ નહીં કર્યું હે જય, કશું નહીં કર્યું. પણ મમ્મી જોડે રહ્યા હતા અમે આખો દિવસ. પછી મારા માસી ઘેર ગયા હતા અને નાની મોટી વસ્તુઓ કરી, પણ કંઈ મજા નથી થઈ. હું તને મન નતા લઈ ગયા. તને નતા લઈ ગયા અમે? હે ભદ્ર? નતા લઈ ગયા ને તો. પણ તું એવું કીધું મેં મોબાઈલ જોઈ છે એવું કીધું તું એ? ના ચાચા ઉઠી મેં તો આવવાનું. જયું જુઓ તો આ છોકરો જુઠ્ઠું બોલે છે. હવે હું કહીશ તો એવું કહે છે કે તમે મને નતા લઈ ગયા અને આવા કીધું તું તોય ના. હા જો મેં જુઠ્ઠું નહીં બોલતી. આ જો મને જુઠ્ઠું કહે છે આ છોકરો. ઓય જાને પપ્પા ટીચર લે 20 મિનિટ 20 થી 25 મિનિટ બગાડીને સ્ટેન્ડ મેં ફિટ કર્યું અને આ જો ડાન્સ કર્યો. જો જો આ બોડી ગેલી થઈ ગઈ. જલ્દી લાઈનો મુકાવી જોવો છે. હા ધો તો ખરી ને પહેલા ડાયરેક્ટ મૂકવીશ. કેટલી ગંદી ટીચર છે. હા પછી ધક્કો મારે ને બુદ્ધિ જ નહીં ફિટ કર્યું. કોને ટૂંકો પડે છે? ઓકે હા યસ. જેમ તમારે શું કરવા પડશે કપડાં હોય. બરાબર આવી ગયું મારા માટે. હવે થઈ ગયું. ચલો બાર તાપે મૂક્યો. હા મૂક્યા. અડધી રાતે તાપે. રાતે ફિટ કરાવ્યો એક તો, અને પછી કે ડાન્સ કરવાની જો. આ શું છે? આવડે છે પણ હું છે બોલ નામ. કમળ. કઈ લખ્યું છે? આવી રહ્યો ઈકિતા જયા. બહુ ફોર્મમાં ના આવી જશે, 1-2 આવડી જાય તો. આ શું છે? ઘર. એ કઈ લખ્યું છે અહીંયા? વિડે કરે. દેખાડ. આવી રહ્યો. આ શું છે? ઓ બકા મારા છોકરાને બધું આવડે. એના પપ્પાએ બધી કમ્પ્લીટ તૈયારી કરાવી. અલી જબ તને બધું જ આવડે. વાંચવા દે ને. ઓ ભાઈ તું ફોર્મમાં ના આવી જઈશ. ચાલ આ શું છે? જબ.
એનું રિઝલ્ટ આવે તે કાલે કેટલા માર્ક આવે તે બનાવીશ જોજો બ્લોગ. પપ્પાની મહેનત રંગ લાવે બકા. ઇંગ્લિશનું શીખવાડી દીધું, હિન્દીનું શીખવાડી દીધું, બધું બે એને અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી દીધા મેં. કુછ ભી ગમે તે બોલવાનું. હું ગમે તે બોલવાનું કોઈ શીખવાડ્યું બેટા મેં જ ને. હા ચાલ જગ બોલી ગયો ચાલ આવડે કોણ શીખવાડે? આ તો ચાલ ચાલ હવે તું તો ચેક કરવા બેઠી છે તાર આપે કેવું શીખવાડ્યું છે એના લીધે જુઠ્ઠી. છત્રી હે છત્રી ગુજરાતી શીખવાડ્યું છે હિન્દીમાં. છાતા ચાલ ચાલ ચલ ચલ આયુ દે પેલા વાત ખબર નહીં તો પછી હું બોલતી છું કે છોકરા હું બોલું છું. બધું આવડે છે બધું આવડે. ઓય મારીશ ના. હેલો ગાઈસ, આ છે મારી વાઈફ જે થોડી ગાંડી થઈ ગઈ છે આજે. અને આજે 11 અમે કરી છે. 11 નું બધું જમવાનું બનાવ્યું છે. જુઓ બતાવો પ્લેટ બતાવો. આ છે સૂકી ભાજી, આ છે દહીં, રાજગરાનો શીરો, અને રોટલી તો જો કેટલી સ્વીટ છે. રોટલી વ્હાઈટ સ્વીટ ફરાળી રોટલી છે. વડાની રોટલી. અને દહીં તો 2 કિલો લઈ આવી ને એકલા ખાવાનું ને એટલે. અમે આજથી 1 વર્ષ માટે 11 કરવાના છે. એ બી અમારા પપ્પા પાછળ. તો આજે અમે પહેલી 11 ની શરૂઆત કરી છે. જે બસ મન થઈ ગયું એટલે કરીએ છીએ. અને આજે તો એક જોરદાર એક સાઈડમાં વિષ્ણુ સહસ્ત્ર નામ ચાલતા હતા અને પછી હું એ જમવાનું બનાવ્યું છે. એટલે ભોજનમાં સ્વાદ તો જોરદાર હશે. એટલે જયું હવે તમે ચાખીને કહેજો. હા એટલે કોઈ વખાણ નથી, અધૂરા પૂરા કરી દઉં. હા બરાબર છે. ચાલો તો આપણે શરૂઆત કરીએ. ચાલો તમારે બી જમવા આવવું હોય ત્યાં. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.